નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। હું રફીક ચૌહાણ। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે રિપોર્ટ સત્વરે તૈયાર કરવા સૂચના। રાજ્ય સરકાર ખેડૂતોને થયેલી નુકસાની સામે મદદરૂપ થવા સકારાત્મક નિર્ણય કરાશે। કમોસમી વરસાદની આગાહીને પગલે આગામી 3 દિવસ જિલ્લાના તંત્રને સતર્ક રહેવા કલેક્ટર શ્રીને સૂચના આપતા કૌશિક વેકરિયા મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓને રૂબરૂ મુલાકાત લેવા આહવાન કરતા મુખ્યમંત્રીશ્રી ત્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે સર્જાયેલી સ્થિતિના પગલે રાજ્ય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને તાત્કાલિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ। સર્જાયેલી સ્થિતિના તાગ મેળવવા હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો હતો। દિવસ દરમિયાન તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જઈ સ્થળ પર જઈ ખેતીલક્ષી હકીકતો પ્રાપ્ત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો। એટલું જ નહીં, જિલ્લાના માર્ગો અને કોઝવેમાં કોઈ નુકસાની હોય તો સત્વરે તેનું સમારકામ કરવા દિશા નિર્દેશ આપ્યા હતા। આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવિયા જેવી કાકડિયાએ પણ પ્રવર્તમાન સ્થિતિ અંગે વધુ જરૂરી સૂચનો આપ્યા હતા। વહેલી તકે ખેડૂતોને સન્માનજનક વળતર મળે તેવો આગ્રહ કર્યો હતો। જ્યારે કૌશિકભાઈ વેકરિયા વિવિધ તાલુકાઓમાં જઈ અને ખેડૂતોને રૂબરૂ મળી તેમની હકીકતો મેળવી હતી અને આશ્વાસન પણ આપ્યું હતું। ત્યારે અમરેલી જિલ્લામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે જોયું ને કે આ છે અમારો કૌશિક વેકરિયા કે જેઓ ખેડૂતોને જ્યારે માથે આવી પડે, કુદરતી આફતો આવી પડે ત્યારે કૌશિક વેકરિયા તમામ પ્રોગ્રામો કેન્સલ કરી માત્ર ને માત્ર ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેને આશ્વાસન આપ્યું। આશ્વાસનની સાથોસાથ તેઓએ ખાતરી પણ આપી કે વધુમાં વધુ ખેડૂતોને સન્માનજનક વળતર મળે તેવી હું રિપોર્ટ તૈયાર કરાવીશ। આ તકે તેઓ કલેક્ટરશ્રીને તાત્કાલિક કલેક્ટર ઓફિસમાં જઈ રૂબરૂ મળી સમીક્ષા બેઠક યોજી અને આખી હકીકતનો જે તાગ મેળવી અને રજૂઆત રિપોર્ટ કરવામાં આવશે। આ તકે સાંસદ ભરતભાઈ સુતરિયા, જનક તળાવિયા જેવી કાકડિયા જેવા ધારાસભ્યો પણ સતત કૌશિકભાઈની પડખે રહી અને પોતપોતાના તાલુકાઓમાં થયેલી નુકસાનીનો સર્વે કરવા પોતાના સૂચનો આપેલ। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ પણ દરેક તાલુકામાં જઈ આવ્યા હતા।